શાંતિ 18/7/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, આ જૂની દુનિયામાં જે પ્રકારની આશાઓ મનુષ્ય રાખે છે તે આશાઓ તમારે નથી રાખવાની, કારણ કે આ દુનિયા વિનાશ થવાની છે. પ્રશ્ન છે, સંગમ યુગ પર કઈ આશ રાખો તો બધી આશાઓ સદાના માટે પૂરી થઈ જશે? ઉત્તર છે, અમારે પાવન બની બાપને યાદ કરી એમનાથી પૂરો વારસો લેવાનો છે. માત્ર આ આશ રાખો, આ ઈચ્છા રાખો. આ આશથી સદાના માટે બધી આશાઓ પૂરી થઈ જશે. આયુષ્યવાન ભવ, પુત્રવાન ભવ, ધનવાન ભવ, બધા વરદાન મળી જશે. સતયુગમાં બધી કામનાઓ પૂરી થઈ જશે. ગીત છે, તુમી હો માતા પિતા, તુમી હો બંધુ સખા, તુમી હો. ઓમ શાંતિ. મીઠા મીઠા રૂહાની બાળકો અર્થાત આત્માઓ પ્રત્યે પરમપિતા પરમાત્મા આ સમજાવી રહ્યા છે. તમે જાણો છો, બેહદના બાપ અમને વરદાન આપી રહ્યા છે. તે લોકો આશીર્વાદ આપે છે. પુત્રવાન ભવ, આયુષ્યવાન ભવ, ધનવાન ભવ. અત્યારે બાપ તમને વરદાન આપે છે. આયુષ્યવાન ભવ, તમારી આયુ ખૂબ મોટી થશે, લાંબી થશે. ત્યાં પુત્ર પણ હશે તો એ પણ સુખ દેવાવાળા હશે. અહીંયા જે પણ બાળકો છે દુઃખ આપવાવાળા છે. સતયુગમાં જે બાળકો હશે સુખ આપવાવાળા હશે. અત્યારે તમે બાળકો જાણો છો, બેહદના બાપ બેહદ સુખનો વારસો આપી રહ્યા છે. બરોબર અમે આયુષ્યવાન ધનવાન પણ બનીશું. અત્યારે કોઈ પણ કામના દિલમાં નથી રાખવાની. તમારી બધી કામનાઓ સતયુગમાં પૂરી થવાની છે. આ નર્કમાં કોઈ પણ કામના ઈચ્છા નથી રાખવાની. ધનની પણ કામના નહીં રાખો. ખૂબ ધન હોય, મોટી નોકરી મળે, આ પણ વધારે તમન્ના નથી રાખવાની. પેટને એક પાઉં રોટી, પેટ તો એક પાઉં રોટી ખાય છે. વધારે લોભમાં નથી રહેવાનું. વધારે ધન હશે તો તે ખતમ થઈ જવાનું છે. બાળકો જાણે છે, બાબા અમને સ્વર્ગના માલિક બનાવે છે. અત્યારે બાપ કહે છે, દે દાન તો છૂટે ગ્રહણ. કયું દાન આપો? આ 5 વિકાર છે, આ દાનમાં આપવાના છે. તો ગ્રહચારી છૂટી જાય અને તમે 16 કળા સંપૂર્ણ બની જાઓ. તમે જાણો છો, અમારે સર્વગુણ સંપન્ન 16 કળા સંપૂર્ણ અહીંયા બનવાનું છે. 5 વિકારોનું દાન આપવું પડે છે. બાળકોને બાપ કહે છે, મીઠા બાળકો, ઈચ્છા કોઈ પણ નહીં રાખો સિવાય બેહદના બાપથી વારસો મેળવવાની. બેહદનો વારસો મેળવવાની ઈચ્છા રાખો. બાકી કોઈ પણ પ્રકારની ઈચ્છા આશા નહીં રાખો. બાકી થોડો સમય છે. ગાવામાં પણ આવે છે, બહુત ગઈ થોડી કી ભી થોડી રહી. બાકી થોડો સમય આ વિનાશમાં છે. એટલે આ જૂની દુનિયાની કોઈ આશ નહીં રાખો. માત્ર બાપને યાદ કરતા રહો. યાદથી બાળકોને સતો પ્રધાન બનવાનું છે. આ દુનિયામાં મનુષ્ય જે આશ રાખે છે તે કોઈ પણ નહીં રાખો. આશ માત્ર રાખવાની છે એક શિવ બાબાથી. અમે પોતાનો સ્વર્ગનો વારસો લઈએ. કોઈને પણ ક્યારેય દુઃખ નથી આપવાનું. એક શિવ બાબાથી અમે પોતાનો સ્વર્ગનો વારસો લઈએ. કોઈને પણ ક્યારેય દુઃખ નથી આપવાનું. એકબીજા ઉપર કામ કટારી ચલાવવી આ સૌથી મોટું દુઃખ છે.
એટલે સંન્યાસી લોકો સ્ત્રીથી અલગ થઈ જાય છે. કહે છે આણે છોડી દીધું છે. આ સમયે રાવણ રાજ્યમાં બધા પતિત પાપ આત્માઓ છે. અત્યારે સમય ખૂબ ઓછો છે. તમે જો બાપની શ્રીમત પર નહીં ચાલશો તો શ્રેષ્ઠ નહીં બનશો. બાળકોને ઉચ્ચથી ઉચ્ચ બનવાનું છે, એટલે 5 વિકારોનું દાન આપવાનું છે. તો આ ગ્રહણ છૂટી જશે. બધાની ઉપર ગ્રહચારી છે, બિલકુલ જ કાળા બની ગયા છે. બાપ કહે છે જો મારાથી વારસો લેવો છે તો પાવન બનો. દ્વાપરથી લઈને તમે પતિત બનતા બનતા સતો પ્રધાનથી તમો પ્રધાન બની ગયા છો. ત્યારે તો ગાવ છો પતિત પાવન આવો, આવીને અમને પાવન બનાવો. તો બાપ ફરમાન કરે છે બાળકો હવે પતિત નહીં બનો, કામ મહાશત્રુને જીતો. એનાથી જ તમે આદિ મધ્ય અંત દુઃખ મેળવ્યું છે. બાપ કહે છે તમે સ્વર્ગમાં બિલકુલ પવિત્ર હતા. હવે રાવણની મત પર તમે પતિત બન્યા છો. ત્યારે તો દેવતાઓની આગળ જઈને એમની મહિમા ગાવ છો કે તમે સર્વગુણ સંપન્ન, સંપૂર્ણ નિર્વિકારી અને અમે વિકારી છીએ. નિર્વિકારી હોવાથી સુખ જ સુખ છે. બાપ કહે છે હવે અમે આવ્યા છીએ તમને બાળકોને નિર્વિકારી બનાવવા. અત્યારે તમને બાળકોને બધી ઈચ્છાઓ છોડવાની છે. પોતાનો ધંધો વગેરે ભલે કરો, એકબીજાને જ્ઞાન અમૃત પીવડાવો. ગાવામાં પણ આવે છે અમૃત છોડી વિષ કાહે કો ખાઈએ. શું કામ ખાઈએ? બાપ કહે છે કોઈ પણ કામના નહીં રાખો. અમે યાદની યાત્રાથી પૂરા સતો પ્રધાન બની જઈશું. 63 જન્મ જે પાપ કર્યા છે તે યાદથી જ ખલાસ થશે. હવે નિર્વિકારી બનવાનું છે. ભલે માયાના તોફાન આવે પરંતુ પતિત નહીં બનતા. મનુષ્યથી દેવતા બનવાનું છે. તમે જ સતો પ્રધાન પૂજ્ય દેવતા હતા, પછી તમે જ પૂજ્યથી પૂજારી બનો છો. અમે નિરોગી હતા, પછી રોગી બનીએ છીએ. હવે ફરીથી નિરોગી બની રહ્યા છીએ. જ્યારે નિરોગી હતા તો આયુ લાંબી હતી, ઉંમર મોટી હતી. અત્યારે તો જુઓ બેઠા બેઠા મનુષ્ય મરી જાય છે. તો કોઈ પણ આશ નથી રાખવાની. આ બધી છીછી આશાઓ છે. કાંટાથી ફૂલ બનવાના માટે એક તો ફર્સ્ટ ક્લાસ આશા છે, એક જ ફર્સ્ટ ક્લાસ આશા છે, ઈચ્છા છે. બાપ કહે છે મને યાદ કરો તો પુણ્ય આત્મા બની જશો. આ સમયે બધાની ઉપર રાહુનું ગ્રહણ છે. આખા ભારત પર રાહુનું ગ્રહણ છે. પછી જોઈએ બૃહસ્પતિની દશા, ગુરુની દશા. તમે જાણો છો અત્યારે અમારી ઉપર બૃહસ્પતિની દશા બેસેલી છે. ભારત સ્વર્ગ હતું ને, સતયુગમાં તમારી ઉપર બૃહસ્પતિની દશા હતી. આ સમયે છે રાહુની દશા. હવે ફરી બેહદના બાપથી બૃહસ્પતિની દશા મળી છે. બૃહસ્પતિની દશામાં 21 જન્મોનું સુખ રહે છે. ત્રેતામાં છે શુક્રની દશા. જેટલા જે યાદ કરશે, ખૂબ યાદ કરશે તો બૃહસ્પતિની દશા થશે. આ પણ સમજાવી દીધું છે કે અત્યારે બધાને પાછા ઘરે જવાનું છે. એટલે બાપને યાદ કરતા રહો તો વિકર્મ વિનાશ થઈ જશે અને તમે ઉડવા લાયક બનશો. માયાએ તમારી પાંખો કાપી નાખેલી છે. હવે તમને મળે છે ઈશ્વરીય મત.
જેનાથી તમે સદા સુખી બનો છો. ઈશ્વરીય મત પર તમે સ્વર્ગના માલિક બનો છો. વિશ્વની બાદશાહી લઈ રહ્યા છો. ઈશ્વરીય મત મળે છે કે બાપને યાદ કરો તો અંતમતી સો ગતિ થઈ જશે. યાદથી જ વિકર્મ વિનાશ થાય છે અને પવિત્ર બની જશો. પવિત્ર આત્મા જ સ્વર્ગના લાયક બનશે. ત્યાં તમારું શરીર પણ નિરોગી હશે, આયુ પણ લાંબી હશે, ધન પણ ખૂબ હશે. ત્યાં ક્યારેય ધર્મનું બાળક નહીં બનાવશે. બધાનું પોતાનું બાળક હશે, કોઈ ધર્મના બાળક નહીં બનાવશે. એટલે બાપ કહે છે, આયુષ્યવાન ભવ, સંપત્તિવાન ભવ. પુત્ર પણ એક જરૂર હશે. આ સમયે બાપ બધાને ધર્મનો બાળક બનાવે છે. તો પછી સતયુગમાં કોઈ ધર્મનું બાળક હોતું નથી. ખોળે લે છે ને બાળકને, પોતાનું બાળક ના હોય તો. બાબા કહે છે સતયુગમાં એવું નથી હોતું. એક બાળક, એક બાળકી, એક દીકરો, એક દીકરી યોગ બળથી હોય છે. પૂછે છે ત્યાં બાળક કેવી રીતે પેદા થશે? ત્યાં છે જ યોગ બળ. ડ્રામામાં નોંધ છે, સતયુગમાં બધા યોગી છે. શ્રી કૃષ્ણને યોગેશ્વર કહેવામાં આવે છે. એવું નહીં કે શ્રી કૃષ્ણ યોગમાં રહે છે, એ તો પૂરા પવિત્ર યોગી છે. ઈશ્વરે બધાને યોગેશ્વર બનાવ્યા છે, તો ભવિષ્યમાં યોગી રહે છે. બાપે યોગી બનાવ્યા છે. યોગીઓની આયુ લાંબી હોય છે અને ભોગીઓની આયુ ટૂંકી હોય છે. ઈશ્વરના બાળકોને પવિત્ર બનાવી યોગ શીખવીને દેવતા બનાવ્યા છે. આને કહેવામાં આવે છે યોગી. યોગી અથવા ઋષિ પવિત્ર હોય છે. તમને સમજાવ્યું છે, તમે છો રાજ ઋષિ, રાજયોગ શીખી રહ્યા છો, રાજાઈ પદ મેળવવાના માટે. આ સમયે બાપને યાદ કરવાના છે. અહીંયા કોઈ ઉલટી આશ નથી રાખવાની કે બાળક પેદા થાય. છતાં પણ વિકારમાં જવું પડે ને, કામ કટારી ચલાવવી પડે. દેહ અભિમાની કામ કટારી ચલાવે છે. દેહી અભિમાની કામ કટારી નથી ચલાવતા. બાપ સમજાવે છે પવિત્ર બનો. આત્માઓ સાથે વાત કરે છે. અત્યારે આ કામ કટારી નહીં ચલાવો. પવિત્ર બનો તો તમારા બધા દુઃખ દૂર થઈ જશે. તમને સ્વર્ગના માલિક બનાવે છે. બાપ કેટલું સુખ આપે છે. બાપથી તો પૂરો વારસો લેવો જોઈએ. બાપ તો ગરીબ નિવાસ છે. ગાવામાં પણ આવે છે, સુદામાને 2 ચપટી ચોખા આપ્યા. સુદામાએ મુઠ્ઠી ચાવલ આપ્યા તો મહેલ મળી ગયા. બાબા 21 જન્મોના માટે વારસો આપી દે છે. આ પણ સમજો છો અત્યારે બધાને પાછા જવાનું છે. શિવ બાબાની સ્થાપનાના કાર્યમાં જેટલી જે મદદ કરે, ઘરમાં યુનિવર્સિટી કે હોસ્પિટલ ખોલો, બોર્ડ પર લખી દો, ભાઈઓ અને બહેનો 21 જન્મ માટે એવર હેલ્ધી અને વેલ્ધી બનવું છે તો આવીને સમજો. અમે 1 સેકન્ડમાં એવર હેલ્ધી વેલ્ધી બનવાનો રસ્તો બતાવીએ છીએ. સદા તંદુરસ્ત અને ધનવાન બનવાનો રસ્તો બતાવીએ છીએ. તમે સર્જન છો ને, સર્જન બોર્ડ તો જરૂર લગાવે છે, નહીં તો મનુષ્યને કેવી રીતે ખબર પડે? તમે પણ પોતાના ઘરની બહાર બોર્ડ લગાવી દો. કોઈ પણ આવે એમને 2 બાપનું રહસ્ય સમજાવો. હદના બાપથી હદનો વારસો લેતા આવ્યા છો. બેહદના બાપ કહે છે માં મેકમ યાદ કરો તો બેહદનો વારસો
મળશે. પ્રોજેક્ટર પ્રદર્શનીમાં પહેલા આ સમજાવો. આ પુરુષાર્થથી તમે આ બનશો. અત્યારે છે સંગમ, કળિયુગથી સતયુગ બનવાનું છે. તમે ભારતવાસી સતો પ્રધાન હતા, અત્યારે તમો પ્રધાન બન્યા છો. હવે બાપ કહે છે મને યાદ કરો તો તમે સ્વર્ગના માલિક બનશો. અક્ષર જ બે છે. અલફને યાદ કરો તો બે બાદશાહી તમારી. આ યાદથી ખુશીમાં રહેશે. આ છીછી દુનિયામાં કોઈ પણ પ્રકારની આશ નહીં રાખો. અહીંયા તમે પુરુષાર્થ કરો છો જીતે જી મરવાના માટે. એ તો મર્યા પછી કહે છે સ્વર્ગવાસી થયા. તમે બધાને કહો છો અમે સ્વર્ગવાસી બનવાના માટે બાપને યાદ કરીએ છીએ. એમનાથી બેહદનું સુખ મળે છે. બાપને યાદ કરવાથી તમે ક્યારેય રોશો પીટશો નહીં. તોફાન માયાના આવે છે, એનો ખ્યાલ નહીં કરો, એનો વિચાર નહીં કરો. માયાના તોફાન તો આવશે. આ છે યુદ્ધ. સંકલ્પ વિકલ્પ આવે છે તો મફતમાં ટાઈમ જાય છે, વેસ્ટ થાય છે. તોફાન તો પાસ થઈ જશે, વીતી જશે, હંમેશા થોડી રહેશે. સવારે ઉઠીને બાપને યાદ કરવાના છે. બાપથી વારસો લેવાનો છે. આ ધૂન અંદર લાગેલી રહે. બાપ બીજી કોઈ તકલીફ નથી આપતા. માત્ર બાપને યાદ કરવાના છે. બીજા બધાને ભૂલી જાઓ. આ બધા મરેલા છે. આપસમાં એકબીજા સાથે આ જ વાત કરતા રહો. બાબા અત્યારે તો માત્ર તમને જ યાદ કરીશું. તમારાથી સ્વર્ગનો વારસો લઈશું. ટાઈમ રાખી દો. અમે 3 થી 4 વાગે જરૂર ઉઠીને બાપને યાદ કરીશું. ચક્ર પણ યાદ રાખવાનું છે. બાપે અમને રચતા અને રચનાની નોલેજ આપી છે. અમે આ મનુષ્ય સૃષ્ટિને ઝાડને જાણીએ છીએ. અમે 21 જન્મ કેવી રીતે લઈએ છીએ આ બુદ્ધિમાં છે. અત્યારે અમે જઈએ છીએ સ્વર્ગમાં, પછી આવીને પાઠ ભજવીશું. અમે આત્મા છીએ. આત્માને જ રાજ્ય મળ્યું છે. બાપને યાદ કરવાથી વારસાના હકદાર બની જાય છે. આ રાજયોગ છે. બાપને યાદ કરે છે. બેહદના બાપ દ્વારા અનેક વાર વિશ્વના માલિક બન્યા છીએ. પછી નરકવાસી બને છે. હવે ફરી સ્વર્ગવાસી બને છે. એક બાપની યાદથી. બાપની યાદથી જ પાપ ભસ્મ થઈ જશે. એટલે આને યોગ અગ્નિ કહેવામાં આવે છે. તમે બ્રાહ્મણ છો, રાજ ઋષિ. ઋષિ હંમેશા પવિત્ર હોય છે. બાપને યાદ કરતા અને રાજાઈનો વારસો લે છે. અત્યારે થોડી વિકારના માટે આશ રાખવાની છે. આ છીછી આશ છે. હવે તો પારલૌકિક બાપથી વારસો લેવાનો છે. બીમાર હોવા છતાં પણ યાદ કરી શકો છો. બાપને પણ બાળકો પ્યારા હોય છે. બાપને કેટલા બાળકોનો પત્ર વગેરે લખવા પડે છે. શિવ બાબા લખાવે છે. તમે પણ પત્ર લખો છો. શિવ બાબા કેરો બ્રહ્મા. અમે બધા શિવ બાબાના બાળકો, બ્રધર્સ છીએ, ભાઈઓ છીએ. રૂહાની બાપ આવીને અમને પાવન બનાવે છે. એટલે કહેવામાં આવે છે પતિત પાવન. બધી આત્માઓને પાવન બનાવે છે. કોઈને પણ છોડતો નથી. પ્રકૃતિ પણ પાવન બને છે. તમે જાણો છો સતયુગમાં પ્રકૃતિ પણ પાવન રહેશે.
અત્યારે શરીર પણ પતિત છે, ત્યારે તો ગંગામાં શરીર ધોવા જાય છે, નાહવા જાય છે. એટલે આત્મા તો પાવન, પરંતુ આત્મા તો પાવન થતી નથી, એ તો થશે યોગ અગ્નિથી. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર પહેલું છે, આ કળિયુગી દુનિયામાં કોઈ પણ ઉલટી આશ નથી રાખવાની. સંપૂર્ણ સતો પ્રધાન બનવાના માટે ઈશ્વરીય મત પર ચાલવાનું છે. બીજું, પાવન બનીને પાછા ઘરે જવાનું છે. આ એક આશ રાખવાની છે, અંતમતી સો ગતિ. માયાના તોફાનોમાં સમય નથી ગુમાવવાનો. આજનું વરદાન, સદા પાવરફુલ વૃત્તિ દ્વારા બેહદની સેવામાં તત્પર રહેવા વાળા હદની વાતોથી મુક્ત ભવ. જેમ સાકાર બાપને સેવાના સિવાય કંઈ પણ દેખાતું નહીં હતું, એમ આ બાળકો પણ પોતાના પાવરફુલ વૃત્તિ દ્વારા બેહદની સેવા પર સદા તત્પર રહો, તો હદની વાતો સ્વતઃ ખતમ થઈ જશે. હદની વાતોમાં સમય નથી આપવાનો. આ પણ ગુડીઓનો ખેલ છે, જેમાં સમય અને એનર્જી વેસ્ટ જાય છે. એટલે નાની નાની વાતોમાં સમય કે જમા કરેલી શક્તિ વ્યર્થ નહીં ગુમાવો. સ્લોગન છે, સેવામાં સફળતા પ્રાપ્ત કરવી છે તો બોલ અને ચાલ ચલન પ્રભાવશાળી હોય. અવ્યક્ત ઇશારા, જ્વાળા સ્વરૂપ સ્થિતિમાં રહીને શક્તિશાળી યાદનો અનુભવ કરો. સમય પ્રમાણે હવે સર્વ બ્રાહ્મણ આત્માઓને સમીપ લાવતા, નજીક લાવતા જ્વાળા સ્વરૂપનું વાયુમંડળ બનાવવાની સેવા કરો. એના માટે ચાહે ભઠ્ઠીઓ કરો કે આપસમાં સંગઠિત થઈને રૂરિહાન કરો, પરંતુ જ્વાળા સ્વરૂપનો અનુભવ કરો અને કરાવો. આ સેવામાં લાગી જાઓ તો નાની નાની વાતો સહજ પરિવર્તન થઈ જશે. ઓમ શાંતિ.